નમસ્કાર મિત્રો, પ્રવીણ જોશી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. એક ભાઈ લોન પર ઘર લીધેલું, હવે હપ્તા ભરાયા નહીં, આડાઅવળા ખર્ચા કર્યા. આવક સારી હતી તો પણ ખર્ચા વધી ગયા. 5-6 EMI ઘરના ભરવાના બાકી રહી ગયા. હવે શું થાય? એકવાર બેંકવાળાએ ઉઘરાણી માટે માણસો મોકલ્યા, બહારથી ગમે તે મગજમારી કરતા હતા. પહેલાં સાંભળ્યું, પાછળ દરવાજે નીકળતો હતો, એણે જોયું કે નાગા બાવાની જમાત, ઘણા બધા નાગા બાવા જતા હતા. પેલો સીધો કપડાં કાઢીને જમાતમાં જોઈન થઈને ધૂન બોલાવવા માંડ્યો. એટલે બાજુવાળો જે હતો બાવા, એણે કીધું, ભાઈ તારા કેટલા હપ્તા બાકી છે? સમજ્યા મિત્રો? આ બધા જ બાવા એવા હતા કે જેમને લોન બાકી હતી, ભરપાઈ કરી શક્યા હતા. એટલે એ પેલો બી જોડ્યા કે બધા જ એવા બાવા હતા. મજા આવી હશે, આશા રાખું સમજ્યા પણ હશો. થેન્ક્સ અ લોટ, કીપ વોચિંગ. બાય, સિયા.